છો? હું આવી ગયો છું. આજે આપણો બ્લોગ વિડીયો 10મો છે. આજ 10મો દિવસ છે આપણી ચેનલનો, બરોબર? ભાઈ બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ભાઈ બધા કેમ છો તમે બધા? ભાઈ મજામાં ને? તો હવે હું જાઉં છું અત્યારે હોસ્પિટલે મમ્મીને લઈને. મમ્મીને કંઈક મજા નથી, તાવ આવી ગયો છે રાતનો, બરોબર? તો અત્યારે હોસ્પિટલ જાઉં છું ભાઈ. આજનો વિડીયો થોડોક એવો શોર્ટ ઓફ બી થાય અને લોંગ બી ભાઈ, શાયદ તો શોર્ટ જ થાય. મીન્સ કે બહુ બધું હું તમને કઈ બતાવીશ નહીં એમ, બરોબર? કારણ કે કામમાં ને એમાં હોય એટલે ક્યાંથી બધું ભેગું કરવું એમ. હું અત્યારે થાકી ગયો, મારી આંખો ઉપરથી તમને લાગતું હોય છે. બાકી ચાલો આપણે મળીએ હવે આગળ. તમે જઈએ હવે દવાખાને, મમ્મીને લઈને જાઉં. હોસ્પિટલ આવી ગયા છીએ. અહીંયા જો કેસ મેં કઢાઈ લીધો છે મમ્મીનો, અને કઈક આવડિયા હોસ્પિટલ નું નામ છે. બાકી ભાઈ હવે આપણે મળીએ હવે આગળ. મિત્રો કેમ છો ભાઈ? આજનો વિડીયો ભાઈ કઈ બહુ ખાસ એવો કઈ બન્યો નથી, કેમ કે ભાઈ હોસ્પિટલના કામમાંથી ભાઈ હું નવરો થાવ ને તો હું કઈક કામ કરી શકું. એટલે હું એક તો ભાઈ સવારના 7 વાગ્યાનો હોસ્પિટલે વયો ગયો તો, 7 તો નહીં 8 વાગે ગયો તો નહીં, લગભગ 8 વાગ્યાનો ગયો તો. હજી ભાઈ ઘરે આવ્યો અત્યારે બેઠો હું, અને હવે જઈશ પાછો ઘડીક રહીને. તો બધું હાલે ભાઈ. તમને બધાને ભાઈ મારો વિડીયો ગમે ને લાઈક કરી દેજો. અને બીજું એ કે ભાઈ હું મારી ડેઈલી લાઈફ બતાવું કે નહીં એમ. એટલે આજે કેમ આમ અચાનકનું આ કંઈક અલગ જ કામ આવી ગયું હોસ્પિટલનું ને બધું, તમને એવું જોવામાં મજા આવશે કે નહીં આવે એમ. જો એવું જોવું હોય તો આપણે વિડીયો શૂટ કરશી. બાકી પછી કંઈક ઘરે આવીને કંઈક એવો કન્ટેન્ટ ગોતશી. જેવું ભાઈ તમારે જોતું હોય એવું ભાઈ તમે મને કોમેન્ટ કરજો, બરોબર? બાકી મળીએ આગળ આજે શું શું થાય. બાકી ભાઈ બધાય લાઈક કરી દો, એક સબસ્ક્રાઇબ. બાકી મળીએ. આપણે હે ને ગોંડલનું જે લોકલ નેટ હોય ને ભાઈ, એ આપણે હવે નખાયું છે. આ જે જોઈ લોકો ફિટિંગ કરવા આવ્યા છે, થોડું ઘણું થઈ ગયું છે. જો આવડિયા કંપનીનું આવડું આ કંઈક વાયર રાઉટર છે. અને આ છે ને ભાઈ વાયર વાળું છે, ઓલું વાયરલેસ નથી. જે આપણે ખબર હે મોબાઈલમાં અત્યારે વાયરલેસ ઓલી બેટરી ને એવું બધું આવે, એમાં બધા એવું કે ભાઈ છે ને નેટ બહુ ઓછું આવે, નામ આવે. એટલે મેં ભાઈ આ અત્યારે ફિટ કરેલું ને આવડું આવી ગયું, ઓપરું થઈ ગયું. આમાં કઈ હોય નહીં, એમાં ગોંડલનું લોકલ નેટ છે અમારે એમ. અમે નખાવી લીધું. બાકી જોઈ લે ભાઈ કેવું છે. અને આપણું સેટઅપ હજી આપણે ભાઈ આને એવું મસ્ત બનાવશું ને, આખી આ હોલ ને ભાઈ બહુ એટલે બહુ મસ્ત ની યુનિક હોલ બનાવવાની છે. એટલે મીન્સ કે તમે આવડિયા હોલ પર આવો ને એટલે તમને કઈ છે ને અલગ જ વાઇબ આવી જોઈએ એવું આપણે હોલ છે ને બનાવવાની છે. મસ્ત નું એવું સેટઅપ બનાવવાનું ભાઈ. બાકી વિડીયો ગમે તો ભાઈ લાઈક કરતા જાવ ને શેર કરો ભાઈ, સબસ્ક્રાઇબ કરો. 7 ને 2 થઈ છે અને ભાઈ આપણું વાઈફાઈ આવી ગયું છે, બરોબર? મસ્ત નું એવું ભાઈ વાઈફાઈ આપણે ફિટ કરાવી લીધું છે. ને હવે હું કહે બેઠો છું નાસ્તો કરવા 7 ને 2, બરોબર? પાણીપુરી નાસ્તોમાં જો બહુ મજા આવશે. તો ભાઈ તમને બધાને ભાઈ વિડીયો ગમે ને તો ભાઈ લાઈક કરી દો ભાઈ, શેર કરો ભાઈ, સબસ્ક્રાઇબ કરો. બાકી હવે આપણે મળીએ આગળના વિડીયોમાં. ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો ને ભાઈ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. બાકી ભાઈ હર હર મહાદેવ. અને ભાઈ જો ભાઈ પપ્પા લઈ આવ્યા આઈસ્ક્રીમ મારા હાટુ, બરોબર? હું ખાવું હોય મસ્ત નું જો એક નંબર નું. કયું આઈસ્ક્રીમ હે ભાઈ? તમે એને કયું આઈસ્ક્રીમ હે ને ભાઈ તમે બધા કોમેન્ટ કરી દો, બરોબર? બાકી હવે આપણે મળીએ આગળ. અત્યારે છે ને હું તો દવાખાનેથી આવી ગયો તો બપોરનો, બરોબર? અને આપણે જો અત્યારે હમણાં પાણીપુરી ખાધી 7 વાગ્યા. હજુ જો પપ્પા આવ્યા ને તે મારા હાટુ છે ને જો આઈસ્ક્રીમ લઈ આવ્યા. જો ક્યાં ગયા હતા તમે? રાજકોટ દાદા ને બાને લઈને ગયો તો હોસ્પિટલ. ત્યાંથી ખબર પડી એટલે ત્યાંથી એનું બધી દવા બવા લેવાઈ ગઈ. એટલે પછી સીધો ગોંડલ આવવા રવાના થઈ ગયો. અમે ગોંડલ ઉતરીને આઈસ્ક્રીમ લેતા આવ્યો તારા હાટુ. હા તો જો ભાઈ હવે હું ખાઈ લો થોડુંક એવું આઈસ્ક્રીમ અને પછી કરું વિડીયો એડિટિંગ. ભાઈ આજે થોડોક વિડીયો હે ને લેટ આવશે ભાઈ, કારણ કે ભાઈ હું હોસ્પિટલના કામમાં હે ને અત્યારે ફસાઈ ગયો, બરોબર? જેમ કે તમે કોઈ બી હોય તો ભાઈ તમારે વિડીયો લેટ થાય, આવું બધું થાય. એટલે અને એક તો ઉપરથી આવી જે વાઈફાઈ મુકાયું એટલે 2 કલાક 3 કલાક એમાં વહી ગઈ હતી ભાઈ. 3 વાગ્યાના આવ્યા હતા, બરોબર? એટલે હવે હું ખાઈ લઉં. બાકી જો આ ઓગળવા માંડ્યું છે
જો તમને બતાવું, લાઈટ બંધ કરી દઉં હો. જો એટલે ભાઈ હવે ઓગળવા માંડ્યું. હું હવે જલ્દી ખાઈ લઉં. બાકી ભાઈ બધાને હર હર મહાદેવ ભાઈ. વિડીયોને લાઈક કરજો. જય દ્વારકાધીશ.